ધોરણ 3 ગુજરાતી દિવસ 74. હવે જુઓ ભાઈ, ગુજરાતીની અંદર આપણે જુદી જુદી વાર્તા કરીએ છીએ, હે ને? તો હું આજે તમને એક વાર્તા કહું. ભાઈ પ્રાણી અને જંગલની વાર્તા છે. અને ભાઈ જંગલની અંદર પ્રાણી હોય તો બીજું કોણ હોય સાથે સાથે? શિકારી. તો એવા એક શિકારીની વાર્તા છે. ભાઈ એક શિકારી, અને એ શિકારીનું નામ શું હતું ભાઈ? હન્ટ્રી. શું હતું? હન્ટ્રી. બરાબર. શું નામ હતું ભાઈ એનું? હન્ટ્રી. હન્ટ્રી. ભાઈ આ શિકારી છે અને શું કરે ખબર છે તમને? જંગલની અંદર જુદા જુદા પ્રાણીઓનો શિકાર કરે. એટલે એ શિકારી છે અને ભાઈ જંગલની અંદર શિકાર કરવાનું કહ્યું. હન્ટ્રી શિકારી. તો ભાઈ એ શું થયું? બપોરે થાકી ગયો. અને થાકી ગયો એટલે એને શું કર્યું ભાઈ? જંગલની અંદર બહુ બધા ઝાડ હોય એટલે છાંયડો હોય ને, એટલે એને શું કર્યું ભાઈ? બપોરે ઝાડની નીચે છાયામાં એ સૂઈ ગયો. તો ભાઈ સામે ઝાડની નીચે સૂતો હતો ને, તો ત્યાં એને સામે સુપરફાસ્ટ ડોગીને જોયું. ભાઈ સુપરફાસ્ટ ડોગી એટલે ખબર છે ભાઈ? ડોગી એટલે કૂતરો. અને સુપરફાસ્ટ એટલે ભાઈ બહુ ઝડપથી દોડતો કૂતરો. તે ભાઈ એ કૂતરો પણ કેમ નીકળ્યો હશે જંગલની અંદર? શિકાર કરવા. તો ભાઈ કૂતરો પણ શું કરતો હતો? શિકાર શોધતો હતો. તો એને સામે એક ડોગી સુપરફાસ્ટ ડોગીને જોયો. ભાઈ એ સુપરફાસ્ટ ડોગી ઊભું હતું ને સામે, તો ભાઈ ડોગીની પાસેથી એક એક્સપ્રેસ સસલું નીકળ્યું. ભાઈ એક્સપ્રેસ એટલે કેવું ભાઈ? ઝડપથી દોડતું. એક્સપ્રેસ સસલું દોડતું નીકળ્યું. ભાઈ હવે કૂતરાને તો શું થયું હતું? ભૂખ લાગી. શું થયું હતું? ભૂખ લાગી. એટલે દોડતા સસલાને જોઈને ભાઈ કૂતરાના મોંમાં શું થયું? પાણી આવ્યું. કૂતરું પણ ખાવાનું શોધતું હતું. એટલે દોડતા સસલાને જોઈને કૂતરાના મોંમાં શું થયું ભાઈ? પાણી આવ્યું. એને લાલચ થઈ ગઈ. એટલે પેલું સુપર ફાસ્ટ સસલું દોડતું હતું ને, એની પાછળ પેલો ડોગી હતો ને, જે એક્સપ્રેસ ડોગી, એને શું કર્યું ભાઈ? સુપર ફાસ્ટ સસલાની પાછળ દોટ મૂકી. ભાઈ આ બધું સામે ઝાડ નીચે બેઠો બેઠો હન્ટ્રી શિકારી જોતો હતો. તો ભાઈ સસલું તો આગળ ફાસ્ટ દોડ્યું જાય અને ડોગી કૂતરો એની પાછળ એને પકડવા માટે દોડતો જાય. ભાઈ હવે આ ડોગી કૂતરો છે ને, એ સુપરફાસ્ટ સસલાને પકડી શકશે કે નહીં? હા, એ તમે જાતે ઘરે વિચારો. પછી હું તમને કહીશ કે ભાઈ શું થયું, કૂતરાએ સસલાને પકડ્યું કે ના. તમારે જાતે વિચારવાનું છે કે ભાઈ સસલું તો દોડતું હતું અને એની પાછળ કૂતરો એને પકડવા દોડતો હતો ખાવા માટે. તો કૂતરો સસલાને પકડી શક્યો કે નહીં એ તમારે જાતે વિચારવાનું છે. બરાબર? સારું, ચલો હવે આપણે આ તમારી ગુજરાતીની ચોપડી છે ને, પાઠ્યપુસ્તક કલરવ કલસો, એની અંદર આ પાઠ છે. બરાબર? એ આપણે વાંચવાનો છે. આ જે વાર્તા મેં તમને કહી ને, એ જ વાર્તા અહીંયા લખેલી છે. તો આપણી વાર્તાનું નામ છે હન્ટ્રી શિકારી. બરાબર? હન્ટ્રી શિકારી એટલે ભાઈ શિકારીનું નામ શું છે? હન્ટ્રી. તો જુઓ હું વાર્તા વાંચું છું. હન્ટ્રી શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. હન્ટ્રી શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યો. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યો. ભાઈ જુઓ, આપણે અહીંયા આગળ સમજીએ. હન્ટ્રી શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. ભાઈ હન્ટ્રી શિકારી જંગલમાં કેમ ગયો હતો? શિકાર કરવા. અને
શિકારીનું આંતરિક શિકારી જંગલમાં કેમ ગયો હતો? શિકાર કરવા. અને શિકારીનું નામ શું હતું ભાઈ? હન્ટ્રિક. શિકારીનું નામ શું હતું? હન્ટ્રિક. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો બેઠો આરામ કરતો હતો. ભાઈ ક્યારે ઝાડ નીચે આરામ કરતો હતો? બપોરે. કારણ કે ભાઈ એ શિકાર શોધીને થાકી ગયો. એટલે ભાઈ એને શું કર્યું? ઝાડ નીચે આરામ કરવા બપોરે બેઠો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. ભાઈ થોડેક દૂર એક્સપ્રેસ ડોગી. એક્સપ્રેસ એટલે ભાઈ ઝડપથી દોડતું. એક્સપ્રેસ ટીચર એવી ગાડી આવે છે. હા ભાઈ એક્સપ્રેસ ગાડી એટલે ક્યાંય ઊભી ના રહે. ઉપડે તો જ્યાં જવાનું હોય ત્યાં છેલ્લું સ્ટોપ હોય એક જ વાર ઊભી રહે. બરાબર? અને કેવી રીતે ભાઈ ચાલે? એક્સપ્રેસ એટલે ઝડપથી દોડતી. બરાબર? તો એક્સપ્રેસ ડોગી ભાઈ શું હતું? સામે ઊભું હતું. અને ડોગી એટલે ભાઈ કૂતરો. બરાબર? એક્સપ્રેસ ડોગી સામે ઊભું હતું. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. ભાઈ સસલું કેવું હતું? ફાસ્ટું. અને ફાસ્ટું એટલે ભાઈ ઝડપી દોડતું. ફાસ્ટું એટલે શું ભાઈ? ઝડપથી દોડતું. બરાબર? ભાઈ સસલું કેવું હતું? ફાસ્ટું. ઝડપથી દોડતું. હે ને? તો એટલામાં શું થયું ભાઈ? ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ દોડ્યું. ભાઈ ફાસ્ટું સસલાની પાછળ કોણ દોડ્યું? એક્સપ્રેસ. ફાસ્ટું સસલાની પાછળ એક્સપ્રેસ ડોગી દોડ્યું. બરાબર? ભાઈ હવે જુઓ. ભાઈ આ શું લખ્યું છે અહીંયા? હેટ્રિક. શું લખ્યું છે? હેટ્રિક. પછી ભાઈ શું છે અહીંયા? એક્સપ્રેસ. ફાસ્ટું. બરાબર? ભાઈ જુઓ અહીંયા. હું બોલું છું હેટ્રિક. તો ટાની જોડે ર બોલે છે. ટ્રિક. હે ને? હેટ્રિક. તો ભાઈ તમને આવા કોઈ શબ્દ આવડે? તો જ હું બોર્ડ પર લખું છું. હા ટીચર. બદ્રી. આમ્રપાલી. બદ્રી. બદ્રી. બની જોડે ર બોલે છે. ભદ્ર. હા ભદ્ર. બરાબર? દની જોડે ર બોલે છે. ભદ્ર. પછી જુઓ પ્રાર્થના. બરાબર? હેટ્રિક. ભદ્ર. એક્સપ્રેસ. આમ્રપાલી. બદ્રી. પછી પ્રફુલ. ના. નમ્રતા. મની જોડે ર બોલે છે. નમ્રતા. પછી પ્રફુલ. પ્રફુલ. શું બોલીએ છીએ ભાઈ? પ્રફુલ. પની જોડે ર બોલે છે. પછી બોલે છે. પ્રફુલ. બરાબર? પછી જુઓ ક્રમ. તો ભાઈ તમારે શું કરવાનું છે? આવા બધા શબ્દો શોધીને તમારે લખવાના છે. હું અહીંયા બહુ બધા શબ્દો લખું છું અને આપણે એનું વાંચન કરીશું. બરાબર? ભાઈ અમારા કેજીમાં એક છોકરો છે પ્રથમ. પ્રજ્ઞા. બરાબર? પછી યજ્ઞ. નહીં આવે. વ્રજ. વ્રજ. બરાબર? જુઓ ચાલો હું વાંચું છું. ક્રમ, પ્રથમ, પ્રજ્ઞા, વ્રજ, પ્રાર્થના, ભદ્ર, હેટ્રિક, આમ્રપાલી, બદ્રી, નમ્રતા, એક્સપ્રેસ, ફાસ્ટુ, પ્રફુલ. બરાબર? પછી ભાઈ મેટ્રિક. બરાબર? પછી મેટ્રો.
ઇલેક્ટ્રિક. 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 બરાબર. પછી વૃંદા. બરાબર. વૃંદા. તૃષા. 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 બરાબર. સારું. ચલો હવે આપણે વર્કશીટ કરીએ. તો ગુજરાતીમાં વર્કશીટ નંબર 74. પ્રશ્ન છે, પાઠના આધારે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ભાઈ તમારે પાઠના આધારે તમારે ચોપડીમાંથી જોવાનું છે, બરાબર, અને પછી તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. હેટ્રિક શિકારી. ખાલી જગ્યામાં શું છે ભાઈ? શિકારી. હેટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો બેઠો શું કરતો હતો ભાઈ? આરામ કરતો હતો. થોડેક દૂર ખાલી જગ્યા ડોગી. ભાઈ ડોગીને શું કહ્યું હતું? એક્સપ્રેસ ડોગી. એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું ખાલી જગ્યા. તો ભાઈ ખાલી જગ્યામાં શું છે? નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યો. ફાસ્ટું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. ભાઈ સ્પીડમાં એટલે ઝડપથી, હે ને? સારું. હવે પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. વાર્તામાં કોણ કોણ છે? તો ભાઈ આપણી વાર્તામાં કોણ કોણ હતું? વાર્તામાં હેટ્રિક શિકારી, ડોગી અને સસલું છે. હેટ્રિક શિકારી કોની સાથે શિકાર કરવા ગયો હતો? ભાઈ એવું આપણી વાર્તામાં છે નહીં, એટલે તમારે અહીંયા શું જવાબ લખવાનો? હેટ્રિક શિકારી ક્યાં શિકાર કરવા ગયો? તો આપણો જવાબ શું આવશે? હેટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. એક્સપ્રેસ ડોગીની આગળથી કોણ નીકળ્યું? ભાઈ ડોગીની આગળથી કોણ નીકળ્યું હતું? ફાસ્ટું સસલું. તો આપણે જવાબ આખા વાક્યમાં લખવાનો છે. એક્સપ્રેસ ડોગીની આગળથી ફાસ્ટું સસલું નીકળ્યું. આપેલ શબ્દ વાંચો, લખો. આવા બીજા એક શબ્દ ઉમેરો. ભાઈ અહીંયા હેટ્રિક, જો ભાઈ જોડાક્ષર છે તો આપણે એવા બીજા શબ્દો અહીંયા લખવાના છે. તમે તમારી જાતે પણ લખી શકો છો. મેટ્રિક, પરાક્રમ, બરાબર. મેટ્રેસ એટલે ગાદલું. નમ્રતા, સમ્રાટ, એડ્રેસ, ટ્રીન, આમ્રપાલી, બરાબર. ચિત્ર, રાત્રિ, વિક્રમ. ભાઈ મેં નવા શબ્દો લખ્યા છે, બરાબર. એટલે તમને કોઈ નવા શબ્દો આવડતા હોય તો આવા જોડાક્ષર તમારે અહીંયા લખવાના છે. ફાસ્ટું સસલાને પકડવા એક્સપ્રેસ ડોગી પાછળ પડ્યો ત્યારે સસલાના મનમાં શું વિચાર ચાલતા હશે તે લખો. ભાઈ એક્સપ્રેસ ડોગી કોની પાછળ પડ્યો? તો ફાસ્ટું સસલાની પાછળ. ત્યારે એના મનમાં શું વિચાર આવતા હશે? ભાઈ એની જગ્યાએ તમે હોય અને તમારી પાછળ કોઈ પડે તો તમને શું વિચાર આવે? એ તમારે અહીંયા નીચે લખવાનું છે. ભાઈ તમને બીક લાગે, તમે રડો, દોડવા માંડો, ક્યાંક સંતાઈ જાઓ, સામનો કરો, તમારે લખવાનું છે.